નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓમાં દૈહિક રંગસૂત્ર સંકલિત અનિયમિતતાઓનો અભ્યાસ કરીશું, જેના ઉદાહરણમાં સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસનો સમાવેશ થાય છે. જેમાં સૌથી પહેલાં આપણે સિકલ સેલ એનિમિયાની ચર્ચા કરીશું. આ જે ખામી છે તે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જેમાં વ્યક્તિના જે રક્તકણ છે તે ઓક્સિજનના અભાવમાં પોતાનો દ્વિઅંતરગોળ આકાર ગુમાવી લાંબા અને દાતરડા આકારના બની જાય છે. આ ખામી અસામાન્ય હિમોગ્લોબિન કે જેને હિમોગ્લોબિન એસ તરીકે ઓળખવામાં આવે છે તેનું નિર્માણ થવાના પરિણામે થાય છે. સામાન્ય હિમોગ્લોબિન એ તરીકે ઓળખાય છે. ખામીયુક્ત હિમોગ્લોબિન એસ એ સામાન્ય હિમોગ્લોબિન એથી માત્ર એક બાબતમાં જુદું પડે છે. ખામીયુક્ત હિમોગ્લોબિન એસમાં બીટા શૃંખલા ઉપર છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન સ્થાન લે છે. સામાન્ય હિમોગ્લોબિન એ માટેનું જે જનીન છે તેમાં સંકેત છે CTC અને અહીં ટીની જગ્યાએ માત્ર એક જ ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાય છે અને તેના પરિણામ સ્વરૂપે અસામાન્ય અથવા તો ખામીયુક્ત હિમોગ્લોબિન એસમાં સંકેત બને છે CAC. હવે CTC કોડોન જે છે તેનું ટ્રાન્સક્રિપ્શન થઈ એટલે કે પ્રત્યાંકન થઈ અને મેસેન્જર RNA જ્યારે બને છે ત્યારે એમાં સંકેત રહે છે GAG, જે ગ્લુટામિક એસિડ માટેનો છે, પરંતુ ટીની જગ્યાએ એ સ્થાન લે છે. પરિણામ સ્વરૂપે ખામીયુક્ત હિમોગ્લોબિનમાં CAC કોડોન બને છે અને તેનું પ્રત્યાંકન થઈ અને મેસેન્જર RNAમાં કોડોન થાય છે GUG, જે વેલાઇનનું સૂચન કરે છે. આમ સામાન્ય હિમોગ્લોબિનમાં બીટા શૃંખલા પર છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડ હોય છે, પરંતુ જનીનમાં ખામી આવવાના કારણે અને તે પણ માત્ર એક જ ન્યુક્લિયોટાઇડમાં ભૂલ થવાના પરિણામ સ્વરૂપે બીટા સાંકળ પર છઠ્ઠા સ્થાને વેલાઇન પોતાનું સ્થાન લે છે અને પરિણામ સ્વરૂપે સામાન્ય હિમોગ્લોબિન એ ખામીયુક્ત બને છે, તેનું બંધારણ બદલાઈ જાય છે, જે એક કારકની મુખ્ય અસર કહી શકાય છે. અહીં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન સ્થાન લેતા જે હિમોગ્લોબિન બનવું જોઈએ તે બનતું નથી. મતલબ કે તેની જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં ફરક આવી જાય છે અને એટલા માટે સિકલ સેલ એનિમિયાને ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીં માત્ર એક જ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ભૂલ થવાના પરિણામ સ્વરૂપે મોટી ખામી સર્જાય છે. એટલા માટે સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે, જેમાં બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં માત્ર એક બેઝ જોડમાં જ પરિવર્તન આવે છે. અહીં રક્તકણો દાતરડા આકારના બની જાય છે. તેની સાથે સાથે અન્ય અસરોમાં આવા જે રક્તકણો છે તે સાંકડી રુધિર કેશિકાઓમાંથી પસાર થઈ શકતા નથી અને સાથે સાથે તે ગંઠાઈ જાય છે અને વિઘટિત થઈ જાય છે, જેના પરિણામ સ્વરૂપે એનિમિયા જોવા મળે છે. અને બંધ થયેલી જે રુધિર કેશિકાઓ છે
તેમાં રુધિરનો પ્રવાહ ઘટી જાય છે. પરિણામ સ્વરૂપે પેશીઓને ઓક્સિજન મળતો અટકે છે. બરોળ, મગજ જેવા અંગો ખૂબ નુકસાન પામે છે અને આવી જે દર્દી વ્યક્તિ છે તે અત્યંત શારીરિક નબળાઈ અનુભવે છે અને સાથે સાથે ખૂબ માથાનો દુખાવો પણ થાય છે. આ ખામી માટેનું જનીન દૈહિક રંગસૂત્રો પર આવેલું છે અને પરિણામ સ્વરૂપે આવી જે વ્યક્તિઓ છે એમાં 3 પ્રકારે જનીન પ્રકાર શક્ય છે. એક કે જેમાં બંને રંગસૂત્રો ઉપર સામાન્ય જનીન આવેલું હોય છે. બીજું કે જેમાં એક ઉપર સામાન્ય હિમોગ્લોબિન માટેનું જનીન હોય તો બીજા રંગસૂત્રો ઉપર ખામીયુક્ત હિમોગ્લોબિન માટેનું જનીન હોય છે. આવી જે વ્યક્તિ છે તે રોગની વાહક ગણાય છે. જે રોગી નથી પરંતુ રોગ માટેનું જનીન તેના સંતાનોને વારસામાં આપી શકે છે અને ખામીયુક્ત હિમોગ્લોબિન માટેના જનીન માટે સમયુગ્મી બંધારણ ધરાવતી વ્યક્તિ જ રોગી હોય છે. પરંતુ આવી જે વ્યક્તિ છે તે પરિપક્વતાએ પહોંચતા પહેલાં મૃત્યુ પામે છે. વળી અહીં જો જોવા જઈએ તો વિષમયુગ્મી બંધારણ ધરાવતી વ્યક્તિ, જેને આપણે વાહક પણ કહીએ છીએ, તેમાં બંધારણ છે HbA HbS અને અહીં બંને જે જનીનો છે તે સહપ્રભાવી તરીકે વર્તે છે. મતલબ કે આવી જે વ્યક્તિ છે તેમાં બંને પ્રકારના હિમોગ્લોબિન તૈયાર થાય છે, સામાન્ય અને ખામીયુક્ત. અને એટલા માટે આ બંને જનીન ધરાવતી જે વ્યક્તિ છે જેમાં બંને જનીનનું અસર વ્યક્ત થાય છે માટે તે સહપ્રભાવિતાનું ઉદાહરણ ગણી શકાય. ઉપરાંત સિકલ સેલ એનિમિયા એ પ્લિયોટ્રોપિઝમનું પણ ઉદાહરણ છે, જેમાં એક જનીન અનેક સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ માટે જવાબદાર બને છે. જેમ કે અહીં ખામીયુક્ત જનીનના કારણે રક્તકણો દ્વિઅંતરગોળ આકાર ગુમાવી દાતરડા આકારના બને છે. હિમોગ્લોબિનનું બંધારણ બદલાઈ જાય છે અને બીજી જે અસરો છે જેમાં રક્તકણો જે છે એ નાની રુધિર કેશિકાઓમાંથી પસાર થઈ શકતા નથી. પરિણામે રુધિરનો પ્રવાહ અવરોધાય છે, રુધિરના ગઠ્ઠા થાય છે અને દર્દી વ્યક્તિ ખૂબ શારીરિક નબળાઈ અનુભવે છે વગેરે જેવા લક્ષણો જોવા મળતા હોવાથી સિકલ સેલ એનિમિયા એ પ્લિયોટ્રોપિઝમનું ઉદાહરણ છે. સિકલ સેલ એનિમિયા માટેના જનીન જે છે તેને HbSથી દર્શાવીએ, સામાન્ય જનીનને HbAથી દર્શાવીએ તો અહીં 3 જનીન પ્રકાર શક્ય છે, જેમાં વિષમયુગ્મી બંધારણ ધરાવતા સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થાય તો અહીં તેમની જે સંતતિઓ છે તેમાં અહીં જોવા જઈએ તો સ્ત્રી 2 પ્રકારના અંડકોષો તૈયાર કરશે અને પુરુષ 2 પ્રકારના શુક્રકોષો તૈયાર કરશે અને તેમની સંતતિઓમાં જો સંભાવનાની આપણે ચકાસણી કરીએ તો અહીં એક સામાન્ય વ્યક્તિ મળશે, 2 વાહક સંતતિઓ મળશે અને એક જે છે તે સમયુગ્મી બંધારણ ધરાવતી રોગી વ્યક્તિ મળશે. એટલે આમ જોવા જઈએ તો અહીં પ્રમાણ 1:2:1 મળશે. પણ આ સમયુગ્મી બંધારણ ધરાવતી જે વ્યક્તિ છે તે સામાન્ય રીતે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે. એટલે એ રીતે જોવા જઈએ તો અહીં રેશિયો આપણને મળશે 1:2. ખામી માટેનું જનીન દૈહિક રંગસૂત્રો પર આવેલું હોવાથી અહીં આપણે સંતતિ નર છે કે માદા તે નક્કી કહી શકતા નથી અને આ જે ખામી છે એ માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે બંને પિતૃ આ ખામી માટેના વાહક હોય. અને ખામી માટેનું જનીન દૈહિક રંગસૂત્રો પર હોવાથી
પુરુષ પણ અહીં વાહક હોઈ શકે છે. અગાઉ આપણે રંગ અંધતા અને હિમોફિલિયાના જે ઉદાહરણ જોયા હતા તેમાં ખામી માટેનું જનીન એક્સ રંગસૂત્ર પર આવેલું હોય છે અને તે અસરને દબાવી દેતું જનીન પણ એક્સ રંગસૂત્ર પર હોય છે. એટલે તેમાં સ્ત્રીમાં 3 પ્રકારના જનીન બંધારણ શક્ય હતા અને પુરુષમાં 2 જ. પણ અહીં જે ખામી છે તે દૈહિક રંગસૂત્ર સંલગ્ન હોવાથી પુરુષ અને સ્ત્રી બંનેમાં 3 પ્રકારના જનીન બંધારણ શક્ય જોવા મળે છે. તો આમ સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. સાથે સાથે તે ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે અને એ ઉપરાંત તે પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાથે સાથે અહીં વિષમયુગ્મી બંધારણ ધરાવતા જે જનીન છે તે સહપ્રભાવી છે અને સિકલ સેલ એનિમિયા એ પ્લિયોટ્રોપિઝમનું પણ ઉદાહરણ છે. હવે આપણે દૈહિક રંગસૂત્ર સંકલિત બીજી એક પ્રચ્છન્ન ખામી વિશે શીખીશું, થેલેસેમિયા. થેલેસેમિયા ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. એટલે અહીં હિમોગ્લોબિનનો જે અણુ છે તેની માત્રા એટલે કે જથ્થા ઉપર અસર થાય છે. ગ્લોબિનના અણુઓનું ઉત્પાદન અત્યંત ઓછું થાય છે. આ પણ દૈહિક રંગસૂત્ર સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી એટલે કે રુધિર રોગ છે. અહીં હિમોગ્લોબિનની ગ્લોબિન શૃંખલાઓ આલ્ફા અને બીટા જે છે તેના નિર્માણનું નિયંત્રણ કરતા જનીનમાં વિકૃતિ આવી જાય છે અથવા તે જનીન દૂર થઈ જાય છે એટલે કે તેનો લોપ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે આ ખામી જોવા મળે છે. હિમોગ્લોબિનની ગ્લોબિન શૃંખલાઓનું અસંતુલિત સંશ્લેષણ થવાના કારણે એનિમિયા જોવા મળે છે, જે આ રોગનું એક લક્ષણ છે. કઈ ગ્લોબિન શૃંખલાના નિર્માણ પર અસર થાય છે તેના આધારે થેલેસેમિયા જે છે તેના અહીં મુખ્ય 2 પ્રકાર છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન શૃંખલા જે છે તેનું ઉત્પાદન ઘટી જાય છે. 16મા રંગસૂત્ર ઉપરના અત્યંત નજીક ગોઠવાયેલા સંલગ્ન જનીનો HbA1 અને HbA2 ના કુલ 4 કારકો દ્વારા તે નિયંત્રિત છે. હવે આપણે એવું વિચારી શકીએ કે આ 16મા નંબરના રંગસૂત્રની જોડ છે, જેમાં અત્યંત નજીક ગોઠવાયેલા HbA1 અને HbA2 આ બંને જનીનો છે. હવે સ્વાભાવિક છે કે સાથીદાર રંગસૂત્ર હોય તો તેના ઉપર પણ એના માટેના કારકો હોવાના અને એટલા માટે કુલ કેટલા કારકો થયા? 4. તો આ 4 કારકો મળી અને આલ્ફા ગ્લોબિન શૃંખલા જે છે તેનું નિયંત્રણ કરે છે અને તેમાં ખામી આવવાના પરિણામ સ્વરૂપે આલ્ફા થેલેસેમિયા જોવા મળે છે. અહીં જો કોઈ એક જ કારકમાં ખામી આવે, આ 4 પૈકી કોઈ એકમાં ખામી આવે તો તેવી વ્યક્તિ સાયલન્ટ કેરિયર બને છે. મતલબ એની પાસે કોઈ પ્રકારના લક્ષણ હોતા નથી પણ જનીન ખરું. જો આ 4 પૈકી 2 કારકમાં ખામી આવે તો તેને આલ્ફા થેલેસેમિયા માઇનોર કહે છે અને જો 4 પૈકી 3 કારકમાં ખામી આવે તો સ્વાભાવિક છે કે 3 કારકમાં ખામી આવવાના પરિણામ સ્વરૂપે આલ્ફા ગ્લોબિનનું પ્રમાણ અત્યંત ઘટી જાય છે અને એના પરિણામ સ્વરૂપે બીટા જે સાંકળ છે ટેટ્રામરનો
સંચય થાય છે અને પુખ્ત વ્યક્તિઓમાં તે HbH તરીકે ઓળખાય છે. પરિણામ સ્વરૂપે એનિમિયા, કમળો અને અસ્થિઓમાં ફેરફાર વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે. અને જો 4 કારકમાં જો ખામી આવે તો આવી જે સંતતિ છે તે મૃત્યુ પામેલી જન્મે છે અથવા તો જન્મ પછી તરત જ તેનું મૃત્યુ થાય છે. બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન શૃંખલાઓનું ઉત્પાદન ઘટી જાય છે અને તે માટે 11મા રંગસૂત્ર ઉપરના જનીન HBBમાં ખામી આવવાનું કારણ જવાબદાર છે. હવે જો આ 11મા રંગસૂત્રની જોડ હોય તો એક રંગસૂત્ર પર અહીં આપણે વિચારીએ તો જનીન છે HBB અને સાથીદાર ઉપર બીજું કારક હોવાનું, એટલે અહીં કેટલા કારકો થયા? 2. જેમ આલ્ફા થેલેસેમિયામાં એક રંગસૂત્ર પર જનીન હતું HbA1 અને HbA2, સાથીદાર ઉપર પણ એવા 2 જ રહેવાના એટલે 4 કારકો. અને અહીં 11મા નંબરના રંગસૂત્ર ઉપર એક કારક છે HbB અને સાથીદાર ઉપર બીજું, એટલે અહીં કુલ 2 કારકો થયા. જો અહીં એક કારકમાં ખામી આવે તો તે વ્યક્તિ થેલેસેમિયા માઇનોર તરીકે ઓળખાય છે, જેમાં હિમોગ્લોબિન ખૂબ ઓછું રહે છે. અને જો બંને કારકમાં ખામી આવે તો તેવી વ્યક્તિ થેલેસેમિયા મેજર તરીકે ઓળખાય છે, જેમાં સિવિયર હિમોલાઇટિક એનિમિયા, કાર્ડિયાક એનલાર્જમેન્ટ અને સ્કેલેટલ ડિફોર્માઇટીસ જોવા મળે છે. મતલબ કે ખૂબ ગંભીરપણે આવી વ્યક્તિ અસર પામતી હોય છે. બીટા થેલેસેમિયામાં ખામીયુક્ત જનીનવાળી વિષમયુગ્મી વ્યક્તિ થેલેસેમિયા માઇનોર તરીકે ઓળખાય છે અને ખામીયુક્ત જનીનવાળી સમયુગ્મી વ્યક્તિ થેલેસેમિયા મેજર તરીકે ઓળખાય છે. અહીં ખામી માટેનું જનીન દૈહિક રંગસૂત્ર ઉપર આવેલું હોવાના કારણે પુરુષ કે સ્ત્રી બંને પૈકી કોઈ એક અથવા તો બંને થેલેસેમિયા માઇનોર કે થેલેસેમિયા મેજર હોઈ શકે છે. જો માતા અથવા પિતા બેમાંથી કોઈ એક તરફથી ખામીયુક્ત જનીન બાળકને વારસામાં મળે તો પણ સંતતિ રોગ ધરાવતી નથી, પણ હા, તે રોગના ખામીયુક્ત જનીનની વાહક બને છે. પણ માતા અને પિતા બંને દ્વારા ખામીયુક્ત જનીન સંતતિને વારસામાં મળે તો સંતતિ થેલેસેમિક બને છે. અને બંને વ્યક્તિ જો થેલેસેમિયા માઇનોર હોય તો તેઓથી જન્મેલું બાળક થેલેસેમિયા મેજર તરીકે ઓળખાય છે. બંને પતિ પત્નીમાંથી કોઈ પણ એક થેલેસેમિયા માઇનોર હોય તો તેઓ તેમનું કુટુંબ જીવન સહેલાઈથી જીવી શકે છે. કોઈ પણ એક હોય તો, કારણ કે તેનાથી તેમના સંતાનોને થેલેસેમિયા મેજરના રોગનો ભય નથી. પણ જો બંને થેલેસેમિયા માઇનોર હોય તો તેમનું કોઈક સંતાન થેલેસેમિક મેજરનો ભોગ બની શકે છે. હવે ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈશું, ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા એ એમિનો એસિડના ચયાપચયની જન્મજાત ખામી છે. તેના માટેનું જે પ્રચ્છન્ન જનીન છે તેને આપણે સ્મોલ પીથી દર્શાવીશું. આ જે ખામી છે તેમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું ટાયરોસિન નામના એમિનો એસિડમાં રૂપાંતરણ થતું નથી. એનું કારણ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામના ઉત્સેચકની ગેરહાજરી. જો આ ઉત્સેચક હાજર હોય તો ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ફેરવાશે, પણ જો આ ઉત્સેચક ન હોય, હવે ઉત્સેચક એ પ્રોટીનના બનેલા છે એટલે સ્વાભાવિક જ છે કે તેમનું નિર્માણ જનીન દ્વારા થાય. પણ જો જનીનમાં ખામી આવી જાય તો આ ઉત્સેચક બનતું નથી
અને ઉત્સેચક ન બનવાના કારણે ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ફેરવાશે નહીં. પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિનનો શરીરમાં ભરાવો થાય છે અને આ ફિનાઇલ એલેનિન ફિનાઇલ પાયરુવિક એસિડ અને બીજા અન્ય પદાર્થોમાં રૂપાંતરિત થાય છે. આવા દ્રવ્યો ખૂબ માત્રામાં વધી જાય ત્યારે રુધિરમાં અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં એટલે કે મસ્તિષ્ક મેરુ જળમાં જમા થાય છે અને પરિણામ સ્વરૂપે વ્યક્તિનો બુદ્ધિ આંક જે છે ઓછો થાય છે એટલે કે માનસિક મંદતા જોવા મળે છે. વળી દ્રવ્યો ખૂબ પ્રમાણમાં વધી જતાં મૂત્ર સ્વરૂપે તેનો નિકાલ થાય છે અને આવી જે ખામી છે તે ફિનાઇલ કીટોન્યુરિયા PKU તરીકે ઓળખાય છે. અહીં વ્યક્તિ માનસિક મંદતા ધરાવે છે, સાથે સાથે બીજા લક્ષણોમાં વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો થાય છે. આવું થવાનું કારણ કે અહીં ઉત્સેચક ન હોવાથી ટાયરોસિન બનતું નથી અને જો ટાયરોસિન નહીં હશે તો એના પરિણામ સ્વરૂપે મેલેનિનના પ્રમાણ ઉપર પણ અસર પડશે અને મેલેનિન એ રંગ આપતું ઘટક છે અને એટલા માટે આ જે ખામી છે તેના બીજા લક્ષણોમાં વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો થાય છે. આમ ફિનાઇલ કીટોન્યુરિયા પણ પ્લિયોટ્રોપિઝમનું ઉદાહરણ છે. આમ દૈહિક રંગસૂત્ર સંકલિત અનિયમિતતાઓમાં આપણે સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને ફિનાઇલ કીટોન્યુરિયાનો અભ્યાસ કર્યો, જેમાં સિકલ સેલ એનિમિયા અને ફિનાઇલ કીટોન્યુરિયા બંને પ્લિયોટ્રોપિઝમના પણ ઉદાહરણ છે.